ગયું, સતત વધતું ગયું. પહેલી વેવમાં પણ હતું સંક્રમણ, પરંતુ બીજી વેવમાં જે પ્રકારે સંક્રમણના કેસીસ આવ્યા અને જે મોત થયા બધા, અને એને કારણે જે ફેલાવો થયો હતો, વાયરસ જે રીતે ફેલાયો હતો, તેને જોતા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને તાકીદ કરી કે તાત્કાલિક અસરથી પોતાની રીતે નિર્ણયો કરી લોકડાઉનની પરિસ્થિતિ અથવા તો નિયંત્રણો લાદવામાં આવે. તો તમામ રાજ્યોએ નિયંત્રણો લાદ્યા હતા. એવી રીતે ગુજરાતમાં પણ નિયંત્રણો લાદી દેવામાં આવ્યા હતા. તમામ પ્રકારના મેળાવડા, એટલે કે ધાર્મિક મેળાવડા હોય, સામાજિક મેળાવડા હોય કે રાજકીય મેળાવડા હોય, એ તમામ પર રોક લગાવી દેવામાં આવી હતી. સાથે સાથે અનેક પ્રકારના જે કહેવાય કે જે વસ્તુ દુકાનો છે, બધી મોબાઈલ શોપ છે, રેસ્ટોરન્ટ છે, એ બધું પણ બંધ કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું, બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા 1 મહિનાથી જે બંધ કરવામાં આવેલું, એટલે લગભગ 30 દિવસનો ગાળો સમજીએ તો 35 દિવસ દરમિયાનમાં જે બધું બંધ કરવામાં હતું, તે 11મી તારીખથી ફરી વખત ખોલવાનો આદેશ જારી કર્યો છે. સરકારે નવી એસઓપી બહાર પાડી છે, ગાઈડલાઈન જારી કરી છે, જેમાં 9 થી 7 દરમિયાન તમામ પ્રકારની દુકાનો, વ્યાપારી ધંધાઓ અથવા હોટલ, જિમ્નેશિયમ બધું ખુલ્લું રહેશે, પરંતુ હોટલ, જિમ્નેશિયમમાં 50% કેપેસિટી સાથે. આ ઉપરાંત રાજકીય મેળાવડામાં પણ લિમિટેડ સંખ્યામાં લોકોને ઉપસ્થિત મેળાવડા કે પછી સામાજિક પ્રસંગ હોય, એમાં પણ લિમિટેડ લોકોને જ ઉપસ્થિત રહેવાનું તો આમંત્રણ આપી શકાશે, એવું નક્કી કરવામાં આવ્યું. ત્યારે આજે આપણે આ મુદ્દા ઉપર ચર્ચા કરવાના છીએ કે જે એક બાજુ અનલોકની પ્રક્રિયા તરફ આગળ વધ્યા, કોરોનાનું સંક્રમણ ઘટ્યું, અને તરત જ જ્યારે અનલોક શરૂ થયું, અનલોકની પ્રક્રિયા શરૂ થઈ, અને એવું તરત જ રાજકીય મેળાવડા શરૂ થયા અને રાજકીય ધમાધમી પણ ચાલી રહી હતી. આ અરસામાં રાજકીય ધમાધમી ચાલી રહી હતી, રાજકારણમાં ઉથલપાથલો પણ થઈ રહી હતી. દેશના ઘણા રાજ્યોમાં ઉથલપાથલોનો માહોલ સર્જાયો, ઘણા રાજ્યોમાં ખેંચતાણ શરૂ થઈ, ગુજરાતમાં પણ કોંગ્રેસમાં ખેંચતાણ શરૂ થઈ, ભાજપમાં પણ ક્યાંક ને ક્યાંક આંતરકલહ જોવા મળી રહ્યો છે. મીનવાઇલ જે કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ, એમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં મેદાન માર્યું, કોંગ્રેસને 0 બેઠકો મળી. આ બધી બેઠકો, આ બધી જે રાજકીય ગતિવિધિઓ છે, ફરી એક વખત શરૂ થવાની, અને જે રીતે ગુજરાતમાં કોંગ્રેસના નવા સુકાની માટેની જે ચાલી રહી છે અત્યારે મુહિમ, અને નવા સુકાની કોણ બનશે એ માટેની ચર્ચાઓ ચાલી રહી છે, તો બીજી બાજુ ભાજપ પ્રદેશના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ 11મી તારીખથી 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી ગયા છે, અને તેઓ અલગ અલગ રીતે બેઠકો યોજવાના છે, અને ધારાસભ્યો સાથે પણ બેઠકો યોજવાની છે. ત્યારે આ બધી રાજકીય ગતિવિધિઓ ઉપર આપણે આજે ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ. તો આપણી સાથે ઉપસ્થિત છે કોંગ્રેસના નેતા અતુલભાઈ પટેલ, આમ આદમી પાર્ટીના નેતા ડોક્ટર નિશાંત ત્રિવેદી, અને ભાજપના નેતા ભૂષણભાઈ ભટ્ટ. આપ ત્રણેયનું સ્વાગત છે સ્ટુડિયોમાં. અતુલભાઈ, સૌથી પહેલો સવાલ તમને પૂછીશ કે જે રીતે કોંગ્રેસમાં કમઠાણ ચાલી રહ્યું છે, કોંગ્રેસનું કમઠાણ તો 2017ની ચૂંટણીથી શરૂ થયું હતું, એ આજે પણ ચાલી રહ્યું છે, અને એ જે કમઠાણ ચાલ્યું છે એને કારણે જ કોંગ્રેસને ગુજરાતમાં નુકસાન થઈ રહ્યું છે, સતત ને સતત નુકસાન થઈ રહ્યું છે. એ પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી, તો કોંગ્રેસમાં જે કમઠાણ ચાલી રહ્યું છે, કોંગ્રેસમાં કોઈ એવી ચોક્કસ અને સારી મજબૂત નેતાગીરી છેલ્લા કેટલાય વર્ષોથી મળી નથી, તેને કારણે આ તકલીફ ઊભી થઈ છે. શું કહેશો તમે આ બાબતે? સૌથી પહેલા તો કોંગ્રેસમાં અત્યારે તમે જે વાત કરી એ પ્રમાણે થોડી મારી દ્રષ્ટિએ સાચી વાત છે, પરંતુ આવું તો આટલી મોટી પાર્ટી હોય, આઝાદીના સમય પહેલાની પાર્ટી છે, એટલે નાની મોટી ઘટનાઓ તો ઘટ્યા જ કરે, પણ અત્યારનો જે ટ્રેન્ડ જોઈએ એ રીતના પાર્ટીએ જેને ઘણું બધું આપેલું હોય છે એવા નેતાઓ પણ પાર્ટી છોડીને જે જતા રહ્યા છે, તાજેતરમાં જીતિન પ્રસાદ જે ગયા, એવી રીતના જ્યોતિરાદિત્ય સિંધિયા ભૂતકાળમાં ગયા હતા. તો આવું ખરેખર તો પ્રજાદ્રોહ પણ કહી શકાય, કારણ કે પ્રજાએ એમને જનાદેશ આપ્યો હોય, પ્રજાએ 2 વાર 3 વાર પાર્ટીના જનાદેશથી ચૂંટ્યા હોય, લોકસભામાં મોકલ્યા હોય, વિધાનસભામાં મોકલ્યા હોય, અને સરકારે એમને મિનિસ્ટરો બનાવ્યા હોય, તો એથી વધારે મહત્વાકાંક્ષા ધરાવતા લોકો એ ખરેખર તો જાહેર જીવનમાં, રાજનીતિમાં રહેવું ના જોઈએ, કારણ કે તમને બધું આપેલું છે, તમને કરવા માટેનો મોકો પણ મળેલો છે. પરંતુ બાય ધ વે નવા યુવાનો આજે કોંગ્રેસની અંદર જોડાઈ રહ્યા છે. આજની જે વાસ્તવિક પરિસ્થિતિ છે, ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશની જે પરિસ્થિતિ છે, કોરોનાના કપરા કાળની અંદર જે સરકાર ટોટલી થઈ છે, એના લીધે એક કોંગ્રેસની અંદર જે અમારા કાર્યકરો છે, એ કાર્યકરોને પણ એમ લાગ્યું કે હવે આપણે બહાર આવવું પડશે, અને કોરોનાના કપરા કાળમાં યુવાનોએ પણ સારી એવી કામગીરી બજાવેલી છે. આ યુવાનો જે કામગીરી બજાવી રહ્યા હતા, એમાં યુથ પ્રેસિડેન્ટ અમારા ઇન્ડિયાના છે, એમને ત્યાં રેડ પણ પાડી હતી સરકાર, એટલે એક જનતાની અંદર એક છાપ ઉભી થઈ ગયેલી છે.
આમ આદમીના પાર્ટીના નેતા ઉપર પણ ત્યાં પણ રેડ પાડી હતી. એટલે એક એવી છાપ જનમાનસની અંદર ઉભી થઈ કે ભારતીય જનતા પાર્ટી એક હથ્થું શાસન હિટલરશાહી સરમુખત્યારશાહી જેવું શાસન ચલાવવા જઈ રહી છે. એટલે સત્તાનો દુરુપયોગ કેવી રીતે કરવો એની માસ્ટરી આ 70 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટી. અતુલભાઈ તમને રોકવા માંગીશ. તમે જે કહ્યું કે સત્તા સ્થાને બેઠેલી પાર્ટી વિપક્ષના નેતાઓને ત્યાં દરોડા પાડે છે, તો જ્યારે યુપીએની સરકાર હતી, કોંગ્રેસની સરકાર હતી, ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી. જો જે કોંગ્રેસે કર્યું એ જ અત્યારની સરકાર કરી રહી છે. એમાં કઈ નવું છે નહીં, તો પછી આમાં આક્ષેપ પ્રત્યાક્ષેપ શા માટે કરો? અભિજીતભાઈ, નવાની વાત નહીં. અત્યારની જે પરિસ્થિતિ છે એમાં તમે જોશો એ સમયે બી થતું હતું, પણ આટલું બધું નહીં. નિગ્લિજિબલ કહેવાય. એ નિગ્લિજિબલ થતું હતું ને એમાં તો તમને ખબર હશે કે ઇન્દિરા ગાંધીને જે એક ઇલેક્ટ્રિસિટીના કોઈ કંપનીના માણસે એને વીજળીનો પુરવઠો આપ્યો તો સત્તા ઉપરથી ઉછલાવી પાડવામાં આવ્યા હતા ઇન્દિરા ગાંધીને. એટલે એ સમયે હાઈકોર્ટ હોય, સુપ્રીમ કોર્ટ હોય કે કોઈ પણ હાયર ઓથોરિટી એટલી બધી એમાં નથી આવતી. પણ આજની વાત કરીએ તો ચૂંટણી પંચ હોય દરેક A to Z એજન્સીઓને જે બી સરકારી દુરુપયોગ કરી રહી છે એ ખરેખર બહુ નિંદનીય છે. અને હું પોતે કોંગ્રેસની વ્યક્તિ થઈને નિંદા નથી કરતો, પણ દેશ વિદેશના અખબારોમાં પણ આપ જોઈ શકશો, અને કોઈ પણ પાર્ટીના નેતા હોય, ભારતીય જનતા પાર્ટી સિવાયના, એ લોકોએ આ વસ્તુ નોંધપાત્ર લીધેલી, ગંભીર નોંધ લીધેલી છે કે આવું ક્યારેય થયું નથી. અને લોકશાહી માટે આ ખતરનાક ખેલ છે. આ ખેલ ખરેખર તો બંધ કરવો જોઈએ. અને જનતા હવે વિચારી જ રહી છે. સમયનો મોકો વેસ્ટ બેંગાલમાં તો આપ્યો, તામિલનાડુમાં પણ આપ્યો, કેરળમાં પણ આપ્યો. ભારતીય જનતા પાર્ટી બહુ મોટી મોટી વાતો કરતી હતી, ધાડે ધાડા ઉતાર્યા હતા આખા દેશના મોટા મોટા વડાપ્રધાન સહિતના નેતાઓ, ગૃહમંત્રી સહિતના, છતાં પણ ધાર્યું પરિણામ એ લોકો મેળવી ના શક્યા. એટલે જનતા હવે જાગૃત થઈ ગયેલી છે. અને ખાસ કરીને ભણેલો ગણેલો જે સમાજ છે એ ખરેખર હવે ડાયવર્ટ થઈ ગયો છે કે હિન્દુ મુસ્લિમના નામે વોટ માંગવાથી કઈ થતું નથી. દેશનો સાચો વિકાસ કરવો જોઈએ અને વિકાસ કરતી પાર્ટીને મોકો આપશે, ચાહે કોંગ્રેસ હોય કે કોઈ પણ પાર્ટી હોય. બરાબર. ભૂષણભાઈ, જે વાત અતુલભાઈએ કરી કે વર્તમાન સરકાર દુરુપયોગ કરી રહી છે એજન્સીઓનો, અને જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે સદંતર ખોટી છે. પરંતુ જે પ્રકારની ગતિવિધિઓ છેલ્લા કેટલાય વખતથી ચાલી રહી છે, કોંગ્રેસના મોટા કદના નેતાઓ, કદાવર નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. ટીએમસી ના મોટા નેતાઓ પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા આપણે જોયું કે બધા જોડાઈ રહ્યા છે. તાજેતરમાં જીતિન પ્રસાદ, જે ઉત્તર પ્રદેશમાં મોટું માથું કહેવાય, યુવા કોંગ્રેસનું મોટું માથું કહેવાય, કોંગ્રેસ માટે કદાવર નેતા કહેવાય, એમના પિતાજી જતીન પ્રસાદજી, જે બહુ મોટા ગજના નેતા હતા કોંગ્રેસમાં, એમનો દીકરો કોંગ્રેસ તો સાથ છોડીને ભાજપના સાનિધ્યમાં આવે, ભાજપનો ભગવો પહેરી લે, તો જે આક્ષેપો કરી રહ્યા છે એ આક્ષેપોને કારણે થઈ રહ્યું છે કે જે દબાવ કરી રહ્યા છે, દબાણમાં લાવીને પછી આ બધા નેતાઓને પાર્ટીમાં લઈ રહ્યા છે, કે પાર્ટીની વિચારધારાને કારણે લોકો આવી રહ્યા છે? શું કહેશો તમે? અભિજીતભાઈ, અતુલભાઈને મેં સાંભળ્યા. જે રીતે કદાચ રાજનીતિમાં નવા હશે, એમને ભૂતકાળની રાજનીતિ નહીં જોયો. એમની વાત કરતા હતા, અમે એમને કીધું કે દબાણ, સરકારનું દબાણ, સરકારનો ઉપયોગ 2014 થી 2021 સુધી 356 ની કલમનો દુરુપયોગ આ સરકારે એક પણ વખત નથી કર્યો. અતુલભાઈ, એક પણ વખત કટોકટી નથી નાખી. સાચા અર્થમાં વાસ્તવિકતાને સ્વીકારવી હોય તો એક નૈતિક યુવા નેતા તરીકે અતુલભાઈએ અને એમની પાર્ટી આત્મચિંતન અને આત્મમંથન કરવું જોઈએ. G23 જેવી 23 નેતાઓ આખા દેશના કોંગ્રેસના મળે, એ શું બતાવે છે કે કોંગ્રેસ પાસે નેતા નથી રહ્યા, નિયત નથી રહી, નેતૃત્વ નથી રહ્યું. સામે પાર્ટીએ સરકારની સાઈડે જોવા જઈએ તો વિચારધારા, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને નરેન્દ્રભાઈ મોદીનું દેશની અંદર અને વિદેશની અંદર જે વ્યક્તિત્વ નો સ્વીકાર થઈ રહ્યો છે. જાણે આજે બી કપિલ સિબ્બલ બોલ્યા, રોકો જાઓ અતુલભાઈ, સચિન પાયલટ બોલ્યા, અનેક લોકો, હજુ તો ઘણા લોકો બોલશે. જ્યારે તમારી પાસે કઈ રહેતું નથી, લોકો જાય છે એટલે તમે ગદ્દાર કહો છો, વેચાયા કહો છો, ખરીદાયા કહો છો. પણ આત્મચિંતન તમે ત્યાં કરો કે આવું બને છે કેમ?
એક જ પરિવાર આ દેશની અંદર દેશ આઝાદ થયો ત્યારથી આજ દિન સુધી કોંગ્રેસ પાર્ટીનું 130 વર્ષ જૂની કોંગ્રેસ 130 વર્ષની ઉંમરવાળી વ્યક્તિ પાસે આપણે અપેક્ષા પણ શું રાખીએ? એની પાસે શું કામની અપેક્ષા રાખીએ? બરાબર. હા, એનું માર્ગદર્શન કદાચ ઉપયોગી બને, પણ 130 વર્ષની ઉંમરની કોંગ્રેસ હવે ખતમ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી 40-42 વર્ષથી નવયુવાન પાર્ટી દેશ આખાની અંદર 10 રાજ્યોની અંદર અમે 2 થી 303 સુધીની વિકાસ યાત્રા અતુલભાઈ એમને નથી થતી. એના માટે સંઘર્ષ કરવો પડે છે, અને સંઘર્ષ એ સત્તા મેળવવા માટે નહીં, સત્તા મળ્યા પછી છેવાડાના ઘર સુધી સેવાનું સુખ પહોંચાડવાનું કામ આઝાદી પછી જો થયું હોય અને થઈ રહ્યું હોય તે આપણે જોઈ રહ્યું. આ 1 વર્ષનો કોઈને ખબર નહોતી અતુલભાઈ, કોંગ્રેસ પાર્ટીને કે તમને અમને કોઈને ખબર નથી કે કોરોના જેવો કપરો કાળ આવશે, પણ 1 વર્ષની અંદર તમે પત્રો લખવાની રાજનીતિ કરી, ટીકાત્મક રાજનીતિ કરી, નિંદાત્મક રાજનીતિ કરી. આજે પણ તમે જે રાજનીતિ કરી રહ્યા છો એ નકારાત્મક રાજનીતિનો ભોગ બની રહ્યા છો. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ માત્ર ચૂંટણીઓ માટે નથી. એ આપત્તિ આવે ત્યારે, માત્ર ચૂંટણી આવે ત્યારે મેદાનમાં ઉતરે છે એવું નથી. એનું સંગઠન, એનું કાર્યશક્તિ 24/7 365 દિવસ લોકોની વચ્ચે. તમે મને બતાવો ઈ ડોક્યુમેન્ટેશન કે આ 1 વર્ષના ગાળાની અંદર તમે કરેલી કામગીરીનું ઈ ડોક્યુમેન્ટેશન તો કરો, લોકોને બતાવો, લોકોની વચ્ચે તો જાઓ કે તમે શું કામગીરી કરી. ભારતીય જનતા પાર્ટી માત્ર રાજનીતિ નહીં, સમાજ નીતિ પણ કરે છે. આ કપરા કાળની અંદર જે કાર્યકર્તાએ કામગીરી કરી છે એનું મૂલ્યાંકન કરો. અને તમે સામે પક્ષે તો રસીમાં વિરોધ, રસીકરણમાં વિરોધ, હોસ્પિટલનો વિરોધ, સાધનોમાં વિરોધ, હાઈકોર્ટ, રાષ્ટ્રપતિ રોજ એક પત્ર તમારા નેતાઓએ એક પત્ર લખો, એ રાષ્ટ્રપતિને લખો, હાઈકોર્ટને લખો, સરકારને લખો, માંગણીઓ કરવી, ભય ફેલાવો, ભ્રમિત કરવા. આ સિવાય તમે કઈ રાજનીતિ કરી તમે એ તો બતાવો. મારો કહેવાની વાત ક્યાંથી શરૂઆત થાય કે આત્મચિંતન. હજુ તમે કહો છો કે આત્મચિંતન, તમે તો માના સોગંદ ખાવા વાળા હતા કે અમે રાજનીતિમાં નહીં આવીએ, અમે રાજનીતિના માણસ નથી. જાહેર મંચ ઉપર બોલતા હતા તો રાજનીતિમાં આવ્યા તમારું સ્વાગત છે. તો આવ્યા તો પછી આવ્યા પછી તમે એનું તમે લોકોની સેવા કરો ને. સેવા કરવા માટે જો આવ્યા હોય, નહીં, તમારી વાત નથી કરતો હું. તમને વિડીયો ક્લિપો મોકલું, જાહેર જનતાને બતાવું, મંચ ઉપરથી બતાવું. તમે નહીં બોલ્યા હોય, તમારી પાર્ટીના નેતાઓ બોલ્યા છે. એટલે જે નેતાઓ આજે સત્તા માટે પોતે દિલ્હી દરબારની અંદર, માત્ર દિલ્હી દરબારને, કોંગ્રેસના દિલ્હી દરબારને ખુશ કરવા માટે આપ પણ એ પ્રયત્ન કરી રહ્યા છો. ખૂબ જ મને દુઃખ થાય છે કે અતુલભાઈની એક લાંબી રાજકીય કારકિર્દી શા માટે એક પાર્ટી માટે થઈને તમે ઓડમાં મૂકો છો. મને ખબર છે કે આવતીકાલે તમે પણ રાજનીતિ છોડી અને કોઈ બીજો આજે જે ખેસ પહેર્યો છે એ ક્યાંક સત્તા માટે થઈને ક્યાંક બીજો ખેસ પહેરી લેશો અતુલભાઈ. તમે એને શંકાને સ્થાન નથી, બરાબર? અત્યારે ના બદલો, અત્યારે ના બદલો, હજુ વાર છે, સમય આવશે અને તમે બદલો. એટલે કહેવાનો મતલબ એવો છે કે રાજનીતિની અંદર માણસ ખેસથી નથી ઓળખાતો, સમાજ સેવાથી ઓળખાય છે. ફેસબુકમાં કોમેન્ટ કે લાઈક થી માણસ નથી ઓળખતો, કોમ્યુનિટીમાં એની કોમેન્ટ થી નથી ઓળખાતો. સમાજની અંદર એના માટે એક અવાજ ઉભો થવો જોઈએ. ભારતીય જનતા પાર્ટી જે આ કપરા કામગીરીની અંદર એ સરકાર હોય કે સંગઠન હોય, 5 વર્ષ 500 દિવસની અંદર સમાજ માટે થઈને આ કોરોનાના કપરા કાળને લગભગ 500 દિવસ થવાયા. અતુલભાઈ, મારે કહેવું પડે, કોંગ્રેસ પાર્ટીને કહેવું પડે, સમાજને કહેવું પડે કે લગભગ 500 દિવસની અંદર સરકારે આ સમાજના જનહિતના કામમાં 5000 કરતા વધારે નિર્ણય કર્યા છે. અને એની યાદી તમારે જોઈતી હોય તો હું આપવા તૈયાર છું. તમે કરેલા કામગીરી 50 કામગીરીની તો યાદી આપો, અમે સરકારે અને કરતા વધારે કામો યાદી આપી શકીએ એમ છે. ભૂષણભાઈ, ઈશાનભાઈ, આપણે અતુલભાઈને સાંભળ્યા, ભૂષણભાઈને સાંભળ્યા. આમ આદમી પાર્ટી જે રીતે આગળ વધી રહી છે અથવા તો વધવા માંગે છે, જે નીતિ અપનાવી છે, દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, કેજરીવાલજીની સરકાર છે, કામ કરી રહી છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે તૂતુ મેમે થાય છે,
બીજી વેવમાં જે પ્રકારની તકલીફો પડી દિલ્હી સરકારને અને જે ખેંચાણ થઈ અને જે ઓક્સિજન માટેની જે લાંબી માથાકૂટો થઈ, પરંતુ જે રીતે દિલ્હીમાં સતત કેજરીવાલજીની સરકાર એટલે કે આમ આદમી પાર્ટીની સરકાર આવે છે, આમ આદમી પાર્ટીએ કોર્પોરેશનની ચૂંટણીઓમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મેદાન માર્યું, કોંગ્રેસનો સફાયો થઈ ગયો અને આમ આદમી પાર્ટી લગભગ 27 બેઠક ઉપર સુરતમાં જીતી. તો આમ આદમી પાર્ટી જે રીતે કામગીરી કરી રહી છે, જે રીતે આગળ વધવાનું નીતિ અપનાવી છે, તો આ બધા કાળમાં કોરોનાના કપરા કાળ દરમિયાનમાં જે પરિસ્થિતિ ઊભી થઈ અને જે રીતે રાજનીતિ કરવામાં આવી તમામ પક્ષો દ્વારા, તે શું યોગ્ય છે આમ આદમી પાર્ટીના નેતા તરીકે અથવા તો સામાન્ય નેતા તરીકે? આપણે જો આપણે દિલ્હીની વાત કરીએ તો દેશના તમામ મુખ્યમંત્રીને તેમના રાજ્યની પ્રજા માટે વેક્સિનની માંગણી કરવાનો પૂરેપૂરો હક હોય. એ પછી અરવિંદ કેજરીવાલ હોય, મમતા બેનર્જી હોય કે વિજયભાઈ રૂપાણી. જો એ રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેમણે પોતાના રાજ્યની પ્રજા માટે વેક્સિન માંગી તો તેમાં ખોટું નથી. મને તો એ વાતનો આનંદ છે કે હું એક એવા એજ્યુકેટેડ રાજનેતાની ગાઈડન્સ અંડર છું કે જેને કારણે જેને માંગેલા સજેશન્સ, જેને માંગેલા ડિસિઝન્સ અત્યારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ માનવા પડે. એનો હું તમને દાખલો આપું. દિલ્હી ઓક્સિજન વાળું સ્ટેટ નથી. દિલ્હી માટે કોર્પોરેટ તમારે એના માટે ઓક્સિજનની માટે જો તમારે કરવું હોય તો જમીન સંપાદનથી માંડીને દરેક વસ્તુમાં કેન્દ્ર સરકારનો હસ્તક્ષેપ છે. તો કેન્દ્ર સરકારે ઓક્સિજન પ્લાન્ટ માટેની મંજૂરી કેજરીવાલજીના ઓક્સિજનના, એવું કહેવાય કે જેમણે જે માંગણી કરી તે એકદમ ઉચિત હતી, જેથી કરીને અત્યારે દિલ્હીમાં ઓક્સિજન થયો. કેજરીવાલજીએ સૌથી પહેલા કીધું કે વેક્સિનના જે ખાલી 2 જ કંપનીઓને કેમ તેનું ડાયલ્યુશન કરવું જોઈએ, બીજી કંપનીઓને આવવા દેવી જોઈએ. અને એ જ પછી નીતિન ગડકરીજીએ પણ ઉઠાવ્યું અને ત્યારબાદ તેમણે અત્યારે એવું કહેવાય કે હા, આપણે અત્યારે વેક્સિન માટે આપણે બીજી કંપનીઓને અલાઉ કરીએ. કેજરીવાલજીએ જ કદાચ એવા વાક્ય બોલ્યા હશે કે જયારે પાકિસ્તાન સામે યુદ્ધ થાય ત્યારે આ લશ્કર અહીંયાથી ઊભું થશે, ટેન્ક અહીંયાથી મળશે. તેમનો આશય બહુ જ સારો હતો. તેથી કરીને અત્યારે નરેન્દ્ર મોદીજીએ જાતે અત્યારે ટીવી ચેનલ ઉપર આવીને કહેવું પડ્યું કે હા, આપણે હવે કામ કરીએ, ખાલી ને ખાલી કેન્દ્ર સરકાર જ બધાને વેક્સિન આપશે. તો આ બધી વસ્તુઓ જ્યારે કોઈ પણ કેન્દ્ર સરકારે, કેજરીવાલજીએ જ્યારે વેક્સિનને માટે કરીને જે વસ્તુ થઈ છે, અલ્ટિમેટલી એક જ વસ્તુ છે કે અહીંયા બધાએ ભેગા મળી અને કોરોનાની મહામારી સામે લડવાનું છે. તેવામાં રાજનીતિ કરવાનો વખત નથી. તો તેવા વખતે જ્યારે કેન્દ્ર સરકારે સહાય કરી ત્યારે કેજરીવાલજીએ કેન્દ્ર સરકારના વખાણ કર્યા જ છે કે તેમને આ છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળી અને જ્યારે કોરોના સામે લડે તો તેમાં કશું વસ્તુ ખોટી નથી. આમાં રાજનીતિ ક્યાં આવી? હા, પરંતુ એટલું ચોક્કસ છે જે રીતે ગુજરાતમાં સુરત ખાતે દિલ્હીની કામગીરીથી પ્રભાવિત થઈને કેટલાક સામાજિક યુવાનો, કેટલાક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા અને આમ આદમી પાર્ટીમાં જીતી અને તેમણે સાબિત કરી આપ્યું કે પહેલા જ દિવસે કચરાની પેટીઓ સરખી થઈ જવી, કચરા માટે કરીને વાહનો દોડતા થઈ જવા, અત્યારે સુરતની ખાડીની સફાઈ થવી, તેમજ બીજા શહેરોમાં પણ સુરતની કામગીરીની પ્રેરણા લઈને અમે લોકો આમ આદમી પાર્ટીના નેતાઓ, ભલે અમે સત્તામાં નથી, પરંતુ અમે એવા બધી જગ્યાએ અમે કામગીરી કરીને અમે તો એવું બતાવી છે અમે એક સાદી, સિમ્પલ એવી સમાજ નીતિ કરવા આવ્યા છીએ. અમે જેમ ભૂષણભાઈએ કીધું કે અમે સમાજ નીતિ કરવા આવ્યા છે, પરંતુ એમની સમાજ નીતિ અત્યારે ખબર છે, ઓક્સિજન માટે લાઈનો, હોસ્પિટલમાં બેડ માટે લાઈનો, અરે હું તો કહું છું સ્મશાન માટે પણ લાઈનો. હવે જો સ્મશાન માટે પણ લાઈનો થઈ ગઈ છે, એવી રાજનીતિ જો અત્યારે એવી બતાવતા હોય તો અમે આવી રાજનીતિ નથી કરવા માંગતા. એવી સમાજ નીતિ કરવા માંગીએ છીએ જેથી કરીને સમાજના દરેક વર્ગને સારું અને સાચું સ્વાસ્થ્ય, શિક્ષણ અને મહિલા સુરક્ષા, આ બધા પાયાના મુદ્દાઓ લઈ અને આમ આદમી પાર્ટી કામ કરવા માંગે છે. આના માટે બીજેપી હોય, કોંગ્રેસ હોય, અમને તો એવું કહેતા હતા કે તમારે કઈ કામ કરવું હોય તો તમે સત્તામાં આવો. અમે તો સત્તામાં આવવા નતા માંગતા, છતાં પણ અમને એવું કહેવામાં આવ્યું કે તમે કામ કરશો અને મંચ ઉપરથી એવું કહેવામાં આવ્યું કે તમે કામ કરવા માંગો તો તમે સત્તામાં આવો તો બૂમા બોરાડા ના આવતા. હવે સત્તામાં આવ્યા તો સત્તામાં આવ્યા પછી અત્યારે ભાજપ અને કોંગ્રેસ દિલ્હીમાં કેટલી સીટો ઉપર આવીને ઉભી છે આપણને બધાને ખબર છે. આ જ દિલ્હીની સુવાસ, દિલ્હીમાં કરેલા કાર્યો અમે લોકો ગુજરાત, બંગાળ, આ તમામ એવા રાજ્યો, યુપી અને એવા તમામ રાજ્યોમાં ધીમે ધીમે આમ આદમી પાર્ટીની સુવાસ પ્રસરી રહી છે. અને અમે એવું જ માનીએ છીએ કે ઘણીવાર એક સૂરજ ઉગે છે તે સૂરજનો અસ્ત થવો પણ એટલો જ જરૂરી છે. જેમ કોંગ્રેસનો ઉદય થયો તેમ અત્યારે પછી ભાજપાનો ઉદય છે. હું એવું માનું છું કે જનતા હવે સમજી છે, જનતા સમજે છે, વિચારે છે, જનતા હવે એજ્યુકેટેડ બની રહી છે અને એવું ખબર છે કે આવી રાજનીતિઓમાં અને ગુજરાતમાં બધું બરાબર નથી, તેથી કરીને કદાચ ભૂપેન્દ્રજી અત્યારે આવે છે. નીતિનભાઈના પણ એવા નિવેદનો કે મને આમાં કઈ ખબર નથી. આ બધી વસ્તુઓ સંગઠનની હતાશા સૂચવે છે. તેથી જ કરીને સુરતમાં ગોપાલભાઈ ઇટાલિયાના નેતૃત્વની અંદર અત્યારે ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા. તો આ વસ્તુ એ જ બતાવે છે કે હવે
આમ આદમી આવી રહ્યો છે, જાગી રહ્યો છે, અને હું એવું માનું છું કે આવનારા વખતમાં આમ આદમી પાર્ટી એક બહુ મોટું પરિવર્તન લાવશે. બરાબર. પણ ઈરશાનભાઈ, એવું નથી લાગતું કે સુરતમાં કોંગ્રેસની મહેરબાનીથી આમ આદમી પાર્ટીને ફાયદો થયો? કારણ કે કોંગ્રેસમાં અસંતોષ એ વખતે ટિકિટ ફાળવણીમાં આવ્યો અને એને કારણે ફાયદો થયો હોય, કારણ કે જે પાટીદાર નેતાઓને ટિકિટ આપવાની વાયદા કર્યા હતા અને પછી ના આપી, અને એ જ પાટીદાર સમાજ જે પાટીદાર સમાજનું કોંગ્રેસે અપમાન કર્યું અને બહાર નીકળ્યા, આમ આદમી પાર્ટી તરફ વળ્યો, એવું નથી લાગતું? તો પછી તમે વાત કરો છો ભૂષણભાઈ, તમારી વાત હું અલગ રીતે લઉં તો એટલું તો પછી યાર તમે વાત કરો છો વાસ્તવિકતાનો વિચાર કરો ને. એમ જો ખરેખર જો હોવું જોઈએ તો ભાજપ નતો, આ બધા તો એવા લોકો હતા જેમને ઓલરેડી ટિકિટ મળી ચૂકી હતી સાહેબ. એવું નથી થયું કે એમને પછી કઈ આ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં આવ્યા. આમ આદમી પાર્ટી કોંગ્રેસે જે ભાષામાં તમારી જોડે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહજીએ જે દિવસે ટિકિટો ના આપી અને સ્ટેટમેન્ટ કર્યું, તમને યાદ કરાવું કે પાટીદારોની જાગીર નથી કોંગ્રેસ તમે એવું સ્વીકારો છો કે જયરાજસિંહનું વાક્ય સીઆર પાટીલ કરતા વધારે ઇમ્પોર્ટન્ટ છે? આ તમે એવું સ્વીકારો છો કે જયરાજસિંહનું જે વાક્ય છે એ સીઆર પાટીલના વ્યક્તિત્વ કરતા મોટું છે? આ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. તમે હું વાસ્તવિક કહું છું કે તમને જયરાજભાઈનું સ્ટેટમેન્ટ, જયરાજભાઈનું વાક્ય, તમને એમની જયરાજભાઈનું વાક્ય સીઆર પાટીલના વ્યક્તિત્વ કરતા મોટું થઈ ગયું કે જેને કારણે કોંગ્રેસને 27 કોંગ્રેસની એટલે અમે આટલી બધી 27 સીટ ભાજપના ગઢમાં સીઆર પાટીલ સાહેબના ગઢમાં. અરે પણ તો નથી જોડીને તો પાર્ટી નથી માટે જોડી. અમે તો કીધું નતું કે પાર્ટી છોડો, અમે તો કીધું નતું. તમે જોડી દે, તમે આ જોડી દે, તમે તમારી જે રાજનીતિ કરી રહ્યા છે, સમાજને જે ધોકો દીધો છે એ ગુજરાતમાં બળાત્કાર સમાજ નીતિ તો તમે વાત કરતા હો. અરે ભૂષણભાઈ, राजकीय विश्लेषक मनस्वीभाई थापर पर जोड़ा गया। मनस्वी जी, आपका स्वागत है इंडिया न्यूज़ गुजरात की ये डिबेट में। हम लोग चर्चा कर रहे हैं कि कोरोना की जो महामारी चल रही है उसमें जिस प्रकार से जो राजनीति हो रही है, पहले हुई और उसके कारण जो स्प्रेड हुआ वायरस, और अभी जो 11 तारीख से मतलब कि आज से अनलॉक की और आगे बढ़ रही है गुजरात में, तो जिस तरह से अनलॉक होगा और तुरंत ही राजनीति की जो घमासान है वो शुरू हो जाएगा, और जिस तरह से बैठकों का दौर शुरू होने वाला है, भाजपा हो, कांग्रेस में तो चल रहा है, तो जिस तरह से ये सब राजनीति की बातें हैं तो आगे बढ़ रही है, तो ये जब ये सब बैठकें होंगी, लोग मिलेंगे, पॉलिटिकल पार्टी ऑफिस पे जाएंगे, तो वहां से ये स्प्रेड होने की संभावना नहीं है। अनलॉक किया तो चलो लिमिटेड कैपेसिटी में लोगों को आने के लिए परमिशन देंगे, लेकिन कभी ऐसा हुआ है कि राजनीति का कोई प्रसंग हो, बैठकें हो तो 50 से कम लोग आए हो? आपका क्या कहना है इसमें? अभिजीत जी, मुझे लगा था और ऐसा नहीं कि कांग्रेस से लोग नहीं जाते छोड़ते, कांग्रेस से बहुत लोग छोड़ के जाते हैं और फिर बहुत लोग आ भी जाते हैं। कांग्रेस बहुत बड़ी पार्टी रही है देश में, उनका अगर आज की स्थिति में हम बोलते हैं कि कांग्रेस में ये गलत है वो गलत है, पर देश को आजाद कराने में कांग्रेस का बहुत बड़ा योगदान रहा है। हमारे पूर्व जो प्रेसिडेंट साहब है प्रणब दा, वो भी छोड़ के गए थे और फिर वापस आ गए थे। बहुत लोग छोड़ के गए हैं कांग्रेस को और बहुत लोग वापस भी आए, और आज की स्थिति में भी हम देखें तो बहुत लोग कांग्रेस को छोड़ के जाते हैं। और आज की स्थिति जो है अभिजीत, स्पेशली अगर अभी की स्थिति में बताऊं तो यहाँ पे थोड़ी वीक है कांग्रेस। इतनी वीक कभी भी नहीं रही है जितनी एट प्रेजेंट है, जहाँ पे लगातार लोग जा रहे हैं, लगातार उनकी हार हो रही है। पर इसका मतलब ये नहीं कांग्रेस ने रिवाइव नहीं किया, भूतकाल में भी बहुत बार वो वीक हुए हैं, उन्होंने रिवाइव किया है। पर ये स्थिति थोड़ी पहली बार कांग्रेस के सामने आई है जहाँ पे ओल्ड गार्ड वर्सेस न्यू गार्ड हो रहा है। जिन नेताओं को कांग्रेस ने बड़ा किया, बनाया, आज वो नेता छोड़ के जा रहे हैं, तो ये स्थिति थोड़ी गंभीर है। कांग्रेस सीटों की बात करें कितना वो इम्पैक्ट करती है, वो सिर्फ और सिर्फ 7 लोकसभा सीट पे इम्पैक्ट कर रही है, वो भी दिल्ली पे। और दिल्ली में अगर हिस्टोरिकल लेसन लेने की ट्राई करें, दिल्ली की सातों सीट आम आदमी पार्टी को नहीं मिली थी 2019 में, और 2019 से पहले उन्हीं की सरकार थी 2016 की। और उसके बाद मनस्वी जी में एक बात बता, उसके बाद दिल्ली नगर निगम में चुनाव हुए 262 में
165 भारतीय जनता पार्टी जीती। भारतीय जनता की बात। हाँ, वो भी बात सही है कि नहीं? बिल्कुल 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 सही है। तो कहीं ना कहीं अगर हम देखें, बीजेपी का कैडर उनको बहुत सपोर्ट करता है, बीजेपी का ऑर्गेनाइजेशन स्किल्स बहुत सपोर्ट करता है, और लीडरशिप। आज की तारीख में ये तीनों चीजें होनी जरूरी है। कांग्रेस में कहीं ना कहीं ऑर्गेनाइजेशन लैकिंग है, वहां पे कार्यकर्ताओं का जो जोड़ होना चाहिए। देखिए, आपको एक चीज अभिजीत जी समझनी पड़ेगी, रेगुलर कार्यकर्ताओं के कार्यक्रम करने पड़ेंगे अगर आपको इलेक्शन जीतना है। कार्यकर्ताओं को रोज मोटिवेट करना पड़ेगा अगर आपको इलेक्शन जीतना है। आपको नई लीडरशिप क्रिएट करनी पड़ेगी। इस चीज में मैं अडवाणी जी को सल्यूट करता हूं कि पिछले 30 सालों में उन्होंने हर 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 स्टेट में उन्होंने 2-3 लीडर्स क्रिएट किए। चाहे हम बात करें महाराष्ट्र में नितिन गडकरी जी हो, यूपी में राजनाथ सिंह जी हो, गुजरात में नरेंद्र मोदी जी हो, दिल्ली में सुषमा स्वराज जी हो, हर जगह अरुण जेटली जी हो, हर जगह उन्होंने लीडरशिप क्रिएट की है। और वही लीडरशिप आज के सिनेरियो में सेकंड जनरेशन ऑफ जो पॉलिटिक्स है, आजादी के बाद जो लीडर्स है, वो सारे बीजेपी के पास स्ट्रांग है। आजादी के पहले के जो लीडर्स थे वो कांग्रेस के स्ट्रांग थे। तो अभी ये जो चीज है ना, हमारा एक नया देश है, हमारा एक नया लोकतंत्र है, 70 साल के आसपास का लोकतंत्र है। तो सेकंड जनरेशन ऑफ पॉलिटिक्स अभी हमारे देश में चल रही है। तो यहाँ पे बीजेपी के पास सुपर एज है, और यहाँ पे बीजेपी को काउंटर करने के लिए लीडरशिप क्रिएट करनी चाहिए, जो कांग्रेस में काफी समय से मिसिंग हो गई है। कांग्रेस में लीडरशिप क्रिएट ही नहीं हुई है 2004 के बाद। नए लीडरशिप हमने देखी नहीं है कांग्रेस में, और वहां पे बीजेपी लगातार नए लीडर्स को प्रमोट कर रही। एक ही पार्टी ऐसी अभी दिखती जहां पे आओ कार्यकर्ता बनो, आप प्रधानमंत्री बन सकते हो, ये एक ही पार्टी एट प्रेजेंट हमको दिखाई दे रही है, वो बीजेपी का रूप है। आम आदमी पार्टी में ये चीज अभी जो है कि वो मिसिंग है। एक्सेप्टेबिलिटी, जो लोगों को बुलाना है, आना है, वो मिसिंग है, क्योंकि उनकी शुरुआती दौर में उनके जो फाउंडिंग मेंबर्स थे, चाहे योगेंद्र यादव हो, प्रशांत भूषण हो, वो उनको निकाला गया था। तो ये एक काला धब्बा आम आदमी पार्टी के सर पे लगा हुआ है। अब इसको काउंटर वो एक ही तरीके से कर सकते हैं, टोटल विकास के रूप में, टोटल डेवलपमेंट के रूप में, टोटल सच बोल के और लोगों को जोड़ते हुए। तो यहाँ पे जहां पे भी वैक्यूम आ रहा है, वहां पे आम आदमी पार्टी कहीं ना कहीं क्रिएट कर सकती है, पर वो कितना क्रिएट करेगी, कितना डैमेज वो बीजेपी को करेगी या कांग्रेस को करेगी, ये देखना बहुत इंटरेस्टिंग है। और गुजरात में स्पेशली, जहां पे 3 दलों को कभी भी एक्सेप्ट नहीं किया, यहाँ पे अगर उन्होंने डेंट डाला है, तो ये बहुत बड़ा सोचने के लिए जरूरत है बीजेपी को भी और कांग्रेस को भी, क्योंकि आम आदमी पार्टी के पास खोने के लिए कुछ नहीं है, और बीजेपी और कांग्रेस के पास खोने के लिए बहुत कुछ है। तो आम आदमी पार्टी को बहुत सीरियसली लेना चाहिए 2022 के इलेक्शन। ભાઈ તમને સવાલ પૂછીશ હવે કે કોરોના કાળમાં રાજ્ય સરકારે ખૂબ જ સારું કામ કર્યું. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર નેતૃત્વમાં જે કામ થયું એ સારું, ઉત્તમથી સર્વોત્તમ સુધી ગયું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપના જ નેતાઓમાં, ખાસ કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણી હોય, નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ, કે પછી પ્રદેશ પ્રમુખ CR પાટીલ, આ લોકો એટલે સંગઠન અને સરકારની વચ્ચે ક્યાંક સંકલનનો અભાવ જોવા મળ્યો હોય એવું દેખાયું. કારણ કે જ્યારે રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ વધી અને એ બાબતે જ્યારે પ્રદેશ પ્રમુખ CR પાટીલે સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનની ફાળવણી શરૂ કરી, ત્યારે એમને સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે એમણે કઈ જવાબ ના આપ્યો અને એમણે કીધું કે પાર્ટીના નાતે, પાર્ટીના પ્રમુખ તરીકે હું આ બધી સેવા કરી રહ્યો છું. જ્યારે મુખ્યમંત્રીને પૂછવામાં આવ્યું મીડિયા તરફથી, ત્યારે એમણે એવું કીધું કે CR પાટીલને પૂછો. તો આમાં ક્યાંક સંકલનનો અભાવ અથવા તો અંદરનો આંતરિક કલહ હોય એવું નથી લાગતું આપને? અભિજીતભાઈ, સેવા કરવી સૌ કોઈનો અધિકાર છે. સેવા કોને કેવા પ્રકારની કરવી એમાં આપણે પડવા માંગતા ને. વાત ક્યાં છે? સરકારે જે આદેશો કર્યા, કે સરકારે જે કામગીરી કરી, એ સંગઠનના માધ્યમથી સમાજના છેલ્લા વર્ષ સુધી આપની જે વાત છે કે ઇન્જેક્શનની બાબત, હું આ દેશના, આ રાજ્યના બધા જ નેતાઓને કહેવા માંગુ કે પોતે પોતાનો સંબંધોનો ઉપયોગ કરીને જો કરવું હોય તો કરી શકતા હતા. એક વ્યક્તિ એમના નામથી નથી વેચ્યા કે ભાઈ CR પાટીલ ઇન્જેક્શન આપે, જેવું નથી કર્યું. ભારતીય જનતા પાર્ટીની કાર્યાલયમાંથી આપ્યું. અને એને જો તમે આ સમાજનો કોઈ ગુનો ગણતા હોય તો એ ગુનો એમનો નથી, મારો ગુનો છે, મારા જેવા લાખો કાર્યકર્તાઓનો ગુનો છે. માણસે સેવા કરવી છે, કેવા પ્રકારની કરવી છે, એ સેવાને સલામ છે, એ સેવાને વંદન છે. ક્યાંથી લાયા?
તપાસનો અધિકાર છે, માંગે. અનેક પત્રો લખે છે કોંગ્રેસ, તો એમાં એક પત્ર વધારે લખે, હાઈકોર્ટમાં જાય, સુપ્રીમ કોર્ટમાં જાય, જ્યાં જવું હોય ત્યાં જાય, એની આ નથી. પણ કહેવાનો મતલબ એટલો છે કે સેવા માણસ જે કરતું હોય એ સેવાને સલામ કરવી જોઈએ, એ સેવાને સ્વીકાર્ય બનાવવી જોઈએ. તમે તમારા કાર્યાલયમાં લાવીને વેચો ને. તમે કહેતા હતા કે અમે અમારા રાજીવ ગાંધી ભવનમાં કોવિડ કેર સેન્ટર બનાવી આપવા તૈયાર છે, એટલે અમે આ કરવા તૈયાર છે, સરકાર અમને સુવિધા, અને તમે કરો ને ભાઈ. એક જગ્યાએ તમે કોઈ સુવિધા કરી હોય તો બતાવો, લોકોને તો બતાવો કે અમે આ સુવિધા કરી આ લોકો માટે. કશું કરવું નથી, કશું કામગીરીમાં મદદ નથી કરવી, પણ ભય ફેલાવો છે, ભ્રમિત ફેલાવો છે. લોકો, જનતા તમને જાણી ગઈ છે. નકારાત્મક રાજનીતિ તમે પહેલા નંબરથી ક્યાંક ચોથા નંબર ને પાંચમા નંબર સુધી પહોંચી ગયા. હવે રહ્યા ખયા જે નેતાઓ છે એટલાને સાચો, એટલી પાર્ટી તમારી સાચો, આનાથી વધારે કઈ નથી. તમે બંગાળની ચિંતા કરતા હતા, અમે 3 ઉપરથી 77 પર પહોંચ્યા, પણ તમે 0 ઉપર આવી ગયા, એની ચિંતા તમે નથી કરતા. તમે ભાજપની ચિંતા કરો છો, પણ તમે 0 માં થઈ ગયા, ત્યાંની ચિંતા કરો. કહેવાનો મતલબ તમારા 9 રાજ્યોની અંદર તમારે સમ ખાવા પૂરતી સરકારો નથી રહી. એક સમય એવો હતો આખા દેશની અંદર તમારો દબદબો હતો. આજે તમે ચોથા નંબર, પાંચમા નંબર, આત્મચિંતન ત્યાં કરો. સમાજ જે સરકારના માધ્યમથી જે સેવા કરવી જોઈએ, સમાજને મળવી જોઈએ, એ તમે નથી આપી શક્યા. એક જ પરિવારને રાજનીતિ કરવા માટેના પ્રયત્નો ક્યાં સુધી કરશો? પણ શું કરવા કરશો? પણ કાલે મેં એક તસવીર જોઈ, એક કોંગ્રેસના નેતા, એક જ પરિવારનો ફોટો હતો અને ઝાંસીની રાણીનો ફોટો નીચે મૂક્યો હતો, જમીન ઉપર મૂક્યો હતો, એ દિવાલ ઉપરથી ઉતારીને. એટલે ક્યાં સુધી પરિવારની ભક્તિમાંથી બહાર આવી સમાજની સેવા, સમાજની ચિંતા કરો, તમારી પાર્ટીમાં આત્મમંથન કરો. અમે 3 ઉપરથી 2 ઉપરથી 303 ઉપર પહોંચ્યા. એ સત્તા સંઘર્ષ અને સંઘર્ષ કર્યા પછી જે સત્તા મળી, એ સત્તાને સેવાના માધ્યમથી સમાજના છેલ્લા વર્ષ સુધી પહોંચાડવાનું કામ ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી જયારે 2000 થી આવ્યા ત્યારથી આજ દિન સુધી 25 વર્ષથી ગુજરાતની અંદર 2014 થી આજે 2000 એક ભ્રષ્ટાચારનો આક્ષેપ તમે કરી શક્યા છો? તમારા કેટલા નેતાઓ જેલમાં ગયા હતા બધાને ખબર છે. 2G, 3G, 4G, જીજાજી, આ બધા કૌભાંડો બધાને ખબર છે. કેટલા નેતાઓ જેલમાં? આજે તમારા રાષ્ટ્રીય અધ્યક્ષ, આખી કોંગ્રેસ કાર્યકારી છે, રાષ્ટ્રીય અધ્યક્ષ કાર્યકારી, કોંગ્રેસ કાર્યકારી, ગુજરાતના નેતા કાર્યકારી, અમદાવાદના નેતા પ્રમુખ કાર્યકારી, આખી કોંગ્રેસ કાર્યકારી થઈ ગઈ છે. આની ચિંતા કરો. આની ચિંતા કર્યા પછી સમાજની ચિંતા કરવા નીકળો, એવી અતુલભાઈને આપના માધ્યમ દ્વારા ગુજરાતની જનતાને મારો આજે આટલું જ કહેવું છે ભાઈ, કે જે કઈ સમય છે હજુ બી કઈ વહી નથી ગયું, તમે તમારી ચિંતા કરો. ભારતીય જનતા પાર્ટી સરકાર અને સંગઠનના માધ્યમથી CR પાટીલ સાહેબ હોય કે એ બૂથ લેવલ કે એ પેજ લેવલ સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સમાજ માટે છે, સમાજ માટે રહેશે. એ આપત્તિ કોઈ પણ પ્રકારની આવે, એ આપત્તિની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સેવા કરી શકે. બરાબર. ઈશાનભાઈ, શું કહેશો સુરતમાં જે મામલો થયો અને પછી જે CR પાટીલ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું જે નિવેદન હતું, એ મામલે શું કહેશો તમે? હું સૌથી પહેલા તો એવું ચોક્કસ કહીશ કે તમે કોઈ પણ વસ્તુમાં સેવા કરવા નીકળો તો ત્યારે તમારે નીતિ નિયમો, ધારાધોરણો નેવા મૂકીને સેવાનો ખાલી આંચળ ઓઢીને તમે કોઈ પણ કામ ન કરી શકો. મારું ભૂષણભાઈને એક જ રિક્વેસ્ટ છે કે મને સુરતના ભાજપ કાર્યાલય શહેરનું ડ્રગ લાયસન્સ નંબર અને તેમાં રહેલો એક બી ફાર્મ ફાર્માસિસ્ટ નું લાયસન્સ અથવા તો એનું એક સર્ટિફિકેટ હોય ને એવું મને પ્લીઝ બતાવી દે. જો તમે આવું કરી ન શકતા હો તો પછી તમે એવું કોઈ એવું કહેવાના સ્થાન નથી કે તમે આટલા હજાર રૂપિયાના રેમડેસિવિર તમે ભાજપ કાર્યાલયથી તમે વેચી શકો. અમે ઓક્સિજન ને કેન્દ્ર સરકારે ઓક્સિજનના પૈસા આપ્યા, એ બીજો આપણે કાઢ્યા. અમે આમ આદમી પાર્ટી જે વેક્સિનના ડોઝ આપ્યા એ બીજે વેચી વેસ્ટ નથી વાપર્યા. તમને ખબર છે અમે એ પૈસા બીજામાં વાપરી નથી કાઢ્યા. એટલે જે કેન્દ્ર સરકારે જે કોઈ મદદ કરી એ સમાજ સુધી પહોંચાડવાનું કામ એ આ રાજ્ય સરકારે, આ સંગઠને અને કાર્યકર્તાએ કર્યું છે.
અમને ખાલી એટલું આપો કે ડ્રગ લાયસન્સ નંબર આપો, અમારે બીજું કાંઈ નથી જોતું, અમારે બીજા કોઈ એક્સપ્લેનેશન નથી જોતા. તમે આપી શકશો, તમે નહીં આપી શકો સાહેબ, રહેવા દો. આ બધી વસ્તુઓમાં ખાલી જે વાક્યોની જાત પીછોડો કરવાથી તમે આ જાત પીછોડો કરવાની કોશિશ કરો. ઓક્સિજનનો કોન્સન્ટ્રેટર માટે ડ્રગ લાયસન્સની જરૂર, તમે ઓક્સિજન કોન્સન્ટ્રેટર માટે ડ્રગ લાયસન્સની જરૂર નથી. તમે ડ્રગ લાયસન્સનો નંબર આપો, અમને ખાલી ડ્રગ લાયસન્સ નંબર આપો સાહેબ, તમારા કાર્યાલયનો ડ્રગ લાયસન્સ નંબર આપો, અમને તો એટલું ડ્રગ લાયસન્સ નંબર આપો સર. તમે ડ્રગ લાયસન્સ નંબર આપો, આવી બધી વાતો ના કરો, અમને ડ્રગ લાયસન્સ નંબર આપો, તમે ડ્રગ લાયસન્સ નંબર આપો. એ કોઈ વાતો ના કરો, કામ કરો. હું તમે એમ કહી દઉં કે કામ કરવાની વસ્તુ છે, એટલે વસ્તુ એ છે કે કામ કરવું વધારે ઇમ્પોર્ટન્ટ છે. આજે ખાલી આમ આદમી પાર્ટીના નેતાઓને નેતાની તાળીમાં ખીલ્લો, નેતાની તાળીમાં ખીલ્લો, આવા બધા વાક્યો બોલવાથી લોકોનું ગળું નથી રહેતું. લોકોને તાળીમાં ખીલ્લો બોલીને અમે અત્યારે ખૂંચીએ છીએ. આ જ કિલ્લો અત્યારે ભારતીય જનતા પાર્ટીને પેટમાં અને બધી જગ્યાએ ખૂંચી રહ્યો છે, કારણ કે અમે લોકો જનતાના કામ કરી રહ્યા છે અને એકબીજાને, અને ભાજપ અને કોંગ્રેસ જે રીતે એકબીજાને જનરલ ડાયર અને જે રીતે હિટલર કહી રહી છે, ભાજપ અને કોંગ્રેસ એકબીજાને જનરલ ડાયર અને હિટલર કહી રહી છે, એમાં તો ચોક્કસ છે કે એમાં પબ્લિક મરે છે, એમાં ભારતના લોકો મરવા હતા, એ જ રીતે અત્યારે ખેડૂતો મરી રહ્યા છે, શિક્ષકો મરી રહ્યા છે, બાળકોનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જે રીતે એકબીજા સાથે લડી રહી છે, આવું વચ્ચે બોલવાથી એવું સાચું છે, તમે લાયસન્સ આપશો ને. મનસ્વીભાઈ ને અતુલભાઈ ને સાંભળી, એ લોકોનું શું કેવું છે આ મામલે, એ લોકોના મંતવ્ય સાંભળી લઈએ આપણે. हाँ मनस्वी भाई। अभिजीत भाई, इसमें दो इशू है जो मेरे को बहस में समझ आया जब इरशान भाई और भूषण भाई कर रहे थे। पहला इशू ये है, भूषण भाई का लेता हूं मैं इशू, जो उन्होंने कहा अच्छा कार्य, देखिए अच्छा कार्य करना चाहिए, पर अच्छा कार्य करते करते हम कानून को हाथ में नहीं ले सकते। जब सीआर पाटिल जी ने रेमडेसिविर इंजेक्शन लिए थे, तो जब विजय रूपानी जी ने भी उसको सवाल को बोला था ये गलत है, इस तरीके से नहीं करना चाहिए। एक होती है सरकार, एक होता है संगठन। सरकार गुजरात की होती है, संगठन पक्ष का होता है। तो संगठन कभी सरकार को नहीं चलाता, पर हम क्या देख रहे हैं कि संगठन अपनी मनमर्जी कर रहा है। और ये चीज विजय जी ने भी सवाल उठाया था और बोला था गलत है कि आप अच्छा काम करना चाह रहे हो, बिल्कुल करिए, पर कानूनी प्रक्रिया के साथ करिए। आप कानून को अपने हाथ में नहीं ले सकते और फिर आप उसके ऊपर ब्लैंकेट नहीं डाल सकते हम तो अच्छा काम कर रहे थे। ऐसा अच्छा काम जो कानून को तोड़ता हो वो अच्छा नहीं होता। हम आजाद देश है, लोकतंत्र हमारा है, हमारा कॉन्स्टिट्यूशन है, हमारे में बहुत सारे लॉज है। उस लॉज को, ड्रग्स एक्ट को हमको फॉलो करना चाहिए था। आपको रेमडेसिविर लाने थे तो बिल्कुल लाइए, पर प्रोटोकॉल के हिसाब से, कानून के हिसाब से लाइए। आपको अच्छा करने से कोई नहीं रोक सकता, क्योंकि आपकी सरकार है, आपका पक्ष है, आपको जनता प्यार करती है। जितना अच्छा काम करना है जनता हित में आप करिए, पर कानून के साथ करिए। अगर हम बात करते कानून के साथ करने की जरूरत क्या है, प्रधानमंत्री जी अच्छा काम करना चाहते हैं हमारे किसानों के लिए, पर वो कानून लाके करना चाहते हैं। ऐसे कोई अच्छा काम नहीं होता। कोई भी अच्छा काम करने के लिए रूल्स होते हैं, रेगुलेशंस होते हैं, ऑर्डिनेंस पास होते हैं, पास होती है। तो अच्छा काम करने के लिए जो कोडिफाइड लॉ है उसको फॉलो करिए। भूषण भाई इतना अच्छा काम करते हैं, पर कभी उन्होंने कानून को हाथ में नहीं लिया। तो अच्छा काम करने के लिए कानून को हाथ में लेने की जरूरत नहीं। दूसरी बात जो भूषण भाई ने कही इरशान भाई के लिए, वो भी बिल्कुल सही है कि जब आम आदमी पार्टी का दिल्ली का परफॉर्मेंस हम देखें तो वहां पे 200 करोड़ जो हॉस्पिटल्स के ऊपर होना चाहिए था, उसमें से 150 करोड़ तो हमने एडवर्टाइजमेंट में खर्चा कर दिया, पब्लिसिटी में खर्चा कर दिया, और 50 करोड़ जो था वही जनता के लिए रहा। तो कहीं ना कहीं आम आदमी पार्टी का जो दृष्टि है या दृष्टिकोण है, कहीं ना कहीं वो भी पब्लिसिटी के ऊपर, मार्केटिंग के ऊपर ज्यादा फोकस होता जा रहा है। तो वहां पे जो जनता की सेवा करनी चाहिए थी आम आदमी पार्टी को, 200 करोड़ जो उनके पास थे, वहां पे वो नहीं कर पाए। और दिल्ली के मॉडल की जब हम बात करते हैं, अभिजीत भाई आप तो अभी दिल्ली में बैठे हैं, तो दिल्ली की मॉडल की जब हम बात करते हैं तो दिल्ली के मॉडल में सबसे पहले जो हमारे सामने आता था, एक था हॉस्पिटल, दूसरा था स्कूल। पर हमने देखा कि दिल्ली में जो जिस तरीके से मिसमैनेजमेंट हुआ है, तो दिल्ली का मॉडल जो कहीं ना कहीं जो हमको लगता था दूर से, कहीं ना कहीं पूरा नहीं दिखाई दिया। दिल्ली की जनता को जिस तरीके से कोविड के केसेस बढ़े और जिस तरीके से
त्राही त्राही फैली कोविड के पेशेंट्स के लिए। तो कहीं ना कहीं कंफ्यूजन है। जो पार्टीज बोलती हैं वो पार्टीज डिलीवर नहीं करती। यहाँ पे कांग्रेस की तो बात कर ही नहीं सकते, क्योंकि कांग्रेस ना तो 3 में है ना 13 में है, ना वो दिल्ली में है ना वो गुजरात में स्तर पे दिखी। तो बात तो बेसिकली बीजेपी की है, और सूरत में कहीं ना कहीं जो आम आदमी पार्टी ने काम किया। कांग्रेस इतने सारे मुद्दों के बाद भी, आजाद देश में एक ही ऐसी सरकार है जितने इतने सारे मुद्दे दिए हैं, तो इन सारे मुद्दों को किस तरीके से जनता तक पहुंचाना, जनता के लिए काम करना, यहाँ पे कहीं ना कहीं कांग्रेस वीक रही। कांग्रेस ने 2017 में ये बोला था, जब वो इलेक्शन में सेकंड आए थे 77 सीट्स के बाद, उन्होंने ये बोला था कि अब हम लोग एक अपना अलग से विधानसभा बनाएंगे, सरकार को सवाल पूछेंगे, जनता में जाएंगे। ये कहीं ना कहीं 2017 से 2021 की बात हो गई है, यहाँ पे नहीं पहुंचे। जनता के सवाल उन्होंने आंसर नहीं किए, जनता को कहीं ना कहीं वो पहुंचे नहीं है। ये जरूरी कांग्रेस की ये एक वीकनेस है, इसको कहीं ना कहीं एसी रूम से हटना पड़ेगा। और उनको नई राजनीति, ये मुझे याद है 2013 में जब पहली बार आम आदमी पार्टी की सरकार नहीं बनी थी, 27 सीटें आई थी, तो राहुल गांधी ने दिल्ली से ये बोला था, ये एक नई राजनीति हो रही है, जो आम आदमी पार्टी आई है, हम उनसे सीखेंगे। पर 2013 से लेके अब तक 8 साल के आसपास हो चुके, कितना सीखे हैं, कितना इंप्रूवमेंट हुआ है। भूषण भाई ने बहुत बढ़िया मोटिवेशनल लेक्चर दिया है कांग्रेस को कि उनको क्या करना चाहिए, कैसे करना चाहिए। पर कांग्रेस कब तक महामंथन करेगी, आत्मचिंतन करेगी, और उसको इंप्रूव कब करेगी? हर जगह जहां पे कांग्रेस लड़ती है, या तो वो हार जाती है, या उनको हरा देती है बीजेपी, या उनके एमएलए को खरीद लेती है, या उनके एमएलए बिक जाते हैं, कुछ भी होता है। पर कांग्रेस की लगातार हार हो रही है। 3 राज्यों के अलावा, राजस्थान, पंजाब, छत्तीसगढ़ के अलावा कांग्रेस कहीं भी दिखाई नहीं दे रही है। जहां पे भी हम देखें, चाहे वो महाराष्ट्र में वो 3rd 4th पे पहुंच गई हो, चाहे वो बंगाल में वो 4th 5th पे चली गई हो, कहीं पे भी कांग्रेस का जो लीडरशिप है वो नहीं दिखाई दे रहा। तो कांग्रेस को अगर पॉलिटिक्स करना है तो सीरियसली करना पड़ेगा, जिस तरह बीजेपी कर रही है, जिस तरह एक छोटी पार्टी आम आदमी पार्टी ने शुरुआत की है, वो भी 24/7 पॉलिटिक्स में आ चुकी है। तो क्या कांग्रेस सीरियस है राजनीति के लिए? क्योंकि जनता में प्रश्न है, जनता में आक्रोश है, उस आक्रोश को, उन प्रश्नों को जवाब कौन देगा? क्योंकि लोगों को कांग्रेस का भरोसा है, इसलिए भरोसा है क्योंकि बहुत पुरानी पार्टी है, लोगों के मन में कांग्रेस के लिए एक सिंपैथी है, एक वोट बैंक कांग्रेस का इंटैक्ट है। पर वो कब तक इंटैक्ट रहेगा? जब तक कांग्रेस जिस तरीके से चल रही है, वो मेरे को नहीं लगता 24 तक या 22 तक गुजरात में कुछ खास इंप्रूवमेंट कर पाएगी, बल्कि उनका वोट शेयर कम होगा। ઓકે, અતુલભાઈ શું કહેશો તમે આ મામલે? ટૂંકમાં જવાબ આપજો, કારણ કે હવે સમયનો અભાવ છે અને તમારે જે કહેવું એ વ્યવસ્થિત ટૂંકમાં કહેજો અને ફટાફટ. પહેલામાં પહેલું મનસ્વીભાઈએ ખૂબ જ સારી વાત કરી. ખરેખર અમારા માટે અત્યારે કપરો સમય ચાલી રહ્યો છે અને અમે અત્યારે જે મુવમેન્ટ કરી રહ્યા છે, અમે લોકો ખાસ કરીને યુવા પ્રતિભાઓ ગુજરાતની અંદર એક નવી ક્રાંતિ 2017માં લાવવાની કોશિશ કરી હતી. થોડાક માટે અમારા લોકોને તકલીફ પડી, પણ હવે એક નવું જોમ સાથે ફરીથી યુવાનો વળગી પડશે અને વળગી પડ્યા છે. અત્યારે મારી પાસે એટલા બધા હું તમને આપી શકું પુરાવા છે ફેસબુક અને એમાં કે ભાઈ કોરોના જરૂર ના હોય, બેનર પોસ્ટર ની ને બધી વાતો, તો આપણે સૌથી વધારે પ્રચાર ને પ્રસાર કરતા હોય તો નરેન્દ્રભાઈ મોદી. વેક્સિનેશનમાં પણ એમના ફોટા, અને હમણાં ટ્વિટરના હેડ ઉપરથી ફોટો એમનો ઉતારી લેવામાં આવ્યો, એમાં તો મુખ્યમંત્રીને ત્યાં દિલ્હીનું તેડું આપવામાં આવ્યું. એટલે આ બધી વાતો કહેવાની જુદી, કરવાની જુદી. પણ બાય ધ વે અમે લોકો કમબેક કરીશું અને ઐતિહાસિક અમે ક્રાંતિ કરી છે અને ફરીથી ક્રાંતિ કરવા માટે સક્ષમ છીએ. આવનારા દિવસમાં તમે એ જોઈ શકશો. બરાબર. દર્શક, જે રીતે કોરોના કાળ ચાલી રહ્યો છે, કોરોના કાળની બીજી લહેર પછી જે નિયંત્રણો લાદવામાં આવ્યા હતા, નિયંત્રણો 11મી તારીખે એટલે આજથી ઉઠાવી લેવામાં આવી રહ્યા છે. સમયાંતરે સમયનો વધારો કરીને રાજ્ય સરકાર આગળ વધી રહી છે, જેથી સ્પ્રેડ ન થાય કોરોના વાયરસ. પરંતુ જે રીતે અનલોકની પ્રક્રિયા શરૂ થઈ છે, 9 થી 7 બધું ખુલ્લું રહેવાનું છે, રેસ્ટોરન્ટ હોય, જીમ હોય કે કોઈ પણ વસ્તુ હોય, પરંતુ સાથે સાથે રાજકીય મેળાવડા, ધાર્મિક મેળાવડા, સામાજિક પ્રસંગો કે બધું પણ આયોજન થઈ શકશે, પરંતુ લિમિટેડ વ્યક્તિઓ સાથે. ત્યારે મારું આઈટીવી નેટવર્ક તરફથી એક જ અપીલ કરવા માંગુ છું કે કોરોના કાળ ચાલી રહ્યો છે, ત્રીજી વેવની આહટ સંભળાઈ રહી છે, દહેશત છે, આવવાની છે કે નહીં કોઈને ખબર નથી, પરંતુ આપણે સચેત રહીશું તો આપણે આપણા સમાજને અને આપણા દેશને બચાવી શકીશું. તો સૌ જ્યારે આ અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે, તો
આપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ. રાજકીય નેતાઓને પણ અપીલ કરવા માંગીએ છીએ કે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે મેળાવડા કરો, ના નથી પણ રાજકારણ રાજનીતિ રમો, પરંતુ રાજનીતિમાં પણ તમે જો સંયમ રાખશો તો તમારું જોઈને પ્રજા પણ સંયમ રાખશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરશે. ઈરશાનભાઈ, અતુલભાઈ, મનસ્વીભાઈ, ભૂષણભાઈ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સોશિયલ ડિસ્ટન્સના પાલનની જોડે વેક્સિનેશન અવશ્ય કરાવવું એ જ મોટો ઉપાય છે. હા, ભૂષણભાઈએ સારું યાદ કર્યું. ભૂષણભાઈએ સારું યાદ કર્યું કે અત્યાર સુધી વેક્સિનેશન જરૂરી છે. ભૂષણભાઈએ સારું યાદ કર્યું કે SMS અત્યાર સુધી ચાલતું હતું, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનેટાઈઝર. પરંતુ હવે SMS ફી થઈ ગયું છે, કારણ કે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનેટાઈઝર અને વેક્સિન, આ 4 વસ્તુનો આપણે જો કડકપણે અમલ કરીશું, પાલન કરીશું, તો આપણે ચોક્કસ કોરોનાને હરાવીશું. આપણે કોરોનાને હરાવવો છે. હારશે કોરોના, જીતશે હિન્દુસ્તાન. તો દર્શક મિત્રો, અત્યારે બસ આટલું જ. જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન.